ઓકે, અહીંયા આપણે જોવાનું છે હનુમાન એક છલાંગ કૂદકો, બરોબર. તો ચલો વાંચો, કોણ વાંચે છે? જેનો ટર્ન નથી આવ્યો એ. કાદરી ઝોહા. ઓકે ઝોહા, સ્ટાર્ટ. દરવાન, મહારાજની જય હો. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રાજા માંગે છે. રાવણ, આવવા દો. 4-5 સૈનિકો હનુમાનને એક દારણાથી બાંધીને લાવે છે. કોણ બોલે છે બેટા? એ સૈનિક. सर उसके माइक में आवाज आ रही है. મહારાજ, આ બહુ તોફાની છે. તોફાની છે. એ આપને માણવાની જીદ કરતો હતો. એ પોતે દરિયા પરથી આવ્યો છે એમ કહે છે. રાવણ, બોલ વાનર, શું કામ છે? રાવણ, અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો. એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? હનુમાન, હું વાનર છું. વા એટલે ધોળું અને નર એટલે મનુષ્ય. હું થોડું મનુષ્ય જેવું છું. એટલું જ નહીં, કેટલાક ઝાડ પર મૂળમાંથી ઉખેડી નાખ્યા. હનુમાન, એ બધા તો સૂકેલ ઝાડ હતા. રાવણ, અરે મૂર્ખ વાનર, વચ્ચે ને બોલ. હવે કહે તે શા માટે તોફાન કહ્યું? તું દરિયા પરથી આવ્યો છે એ વાત સાચી છે? હનુમાન, મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે. સૈનિક, મહારાજ, આ માણસ આખી અશોકવાટિકા મેદાન કરી નાખી છે. બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો. હનુમાન, હા. રાવણ, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? હનુમાન, જો મહારાજ એ જાણવો હોય તો મને પણ તમારા મંત્રીઓ બધા છે એવા બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું. રાવણ, તું એક તુચ્છ
તુચ્છ એટલે નાનું. તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ. હનુમાન, ના, હું પ્રભુ શ્રીરામનો સેવક છું. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સો થયો. રાવણ, સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. એક મંત્રી, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યો છે, એટલે આપણે મહેમાન કહેવાય. એમને જેલમાં ન પુરાય. હું આપને વિનંતી કરું છું કે એમના આસન પણ આપવું જોઈએ. રાવણ, બિલકુલ નહીં. એણે જ કહેવું હોય તે ઊભા જ કહેવું પડશે. મંત્રી, અહીંયા બેઠો છે, આ રાવણ છે. અહીંયા આ રાવણ છે, આ સભા છે ને અહીંયા હનુમાનજી પોતાના પૂંછડા ઉપર બેસશે. મંત્રી, પણ મહારાજ રાવણ, પણ ને ભડ, આ મારી આશા છે કે એ ઊભા જ રહેશે. હનુમાન, કોઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. આમ કહી હનુમાન પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગોળ ગુચડા જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતા પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયા. રાવણ ગુસ્સેથી લાલચોળ થઈ ગયા. રાવણ, આ વાંદરને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી કાપી નાખો અને સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિક હનુમાનની આવી શક્તિથી ડરી ગયા. એટલે એમને એમ ઊભા રહ્યા. હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા હસતા રહ્યા. રાવણ, સૈનિકો, તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો. આ સ્વાભિમાની વનરાની પૂંછડી સળગાવી દો. સૈનિકો ક્યાંકથી થોડું ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટવાળ્યા. ક્યાંથી તે લાવીને એ ગાભા ગોદડા પર રેડ્યું. છેલ્લે દીવાસળીથી પૂંછડી સળગાવી ગઈ. જેણે ગયા ત્યાં આગ લાગવા માંડી. લંકાને રાસો
નાસભાગ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આગ હાલવે ત્યાં હનુમાન બીજા જગ્યાએ પૂંછડી એટ સર વોટ ઇઝ ધીસ? સૈનિકો એક જગ્યાએથી આગ ઓલવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડકાડે. ઠેકાણે 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 આગ લાગી. હનુમાન તો હસતા ગયા. હનુમાન તો હસતા જાય અને આગ લગાવતા જાય. હનુમાન તો હસતા જાય અને આગ લગાતા જાય ને ગાતા જાય. શું ગાતા જાય? જેવી પૂંછડી સળગી કે તરત હનુમાન પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે આખી રાજસભામાં ભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાન તરફ ગયા. ત્યાંથી બજાર બાજુ લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સળગી ગઈ. પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું, ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ. પૂંછડી મારી સાજી રહી. સળગાયા મકાનો ને સળગાયા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ. પૂંછડી મારી સાજી રહી. ઓકે, તો હનુમાનજી હું કહે છે? લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું, ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ. પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ. પૂંછડી મારી સાજી રહી. એટલે કે રાવણનું બધું જ બળી ગયું. રાવણનું બધું જ બળીને ભસ્મ થઈ ગયું. એની સોનાની લંકા હતી, સોનાની લંકા પણ બળી ગઈ. એના મહેલો પણ મળી ગયા, એના મકાનો પણ બળી ગયા, એની ઊભી સડકો પણ બળી ગઈ. છતાં પણ હનુમાનજીની પૂંછડી સળગતી નથી. તો હનુમાનજીની પૂંછડી એમને એમ રહે છે. ઓકે, ચલો હવે હું તમને બેટા આના પીડીએફ ફાઇલ મેં તમને મોકલી દીધી છે, બરોબર? લેસન નંબર 6 ને 7 તો તમારે લખાઈ ગયું હશે. યસ સર. હે ને? યસ સર. ઓકે 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 બેટા, વેઇટ. તો બધા લખી નાખજો ભાઈ. લેસન નંબર 6 અને 7. ઓકે, આપણે હવે એ જોઈએ લેસન નું ટાઇટલ. સર વેઇટ બેટા, મને ખબર છે. એક જ સેકન્ડ. હો, આપણે એક છલાંગ કૂદકો, એક છલાંગે દરિયો કૂદો. છલાંગ દરિયો કૂદ્યો. ઓકે, વાતો નહીં.
ઓકે, ચલો ઈમાન ફાતિમા. લેસન નંબર 7. એક છલાંગે દરિયો કૂદો. ચાલો ગાઈએ ગીતડું. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારા, ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ. પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ. પૂંછડી મારી સાજી રહી. ઓકે, હવે જૈનબ. જૈનબ, આપણે કઈ દિવસ નવી આવી છે, શું નામ છે યાદ નથી મને. હેલો. યસ સર. ચલો એક્સપ્લેન કરો બેટા, શું કહે છે હનુમાનજી, શું કહે છે? સર કોણ એક્સપ્લેન કરે? એનું નામ શું છે મને ભૂલાઈ ગયું છે. મહેક. હા મહેક. સર મહેક નથી, મુસ્કાન. હા મુસ્કાન, સોરી. યસ સર. મુસ્કાન. યસ સર. ચલો એક્સપ્લેન કરો. લંકા તાળી સળગી ગઈ કોને કહે છે? હનુમાનજી કોને કહે છે? રાવણને. રાવણને શું કહે છે? કે લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. પછી હનુમાન સૈનિકને કહે, તેલ પણ તો તારું, ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ. પૂંછડી મારી સાજી રહી. તો પણ મારી પૂંછડી બળી નથી. નહીં. પછી સળગ્યા મકાનો અને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, લેકિન મારી પૂંછડી તો સાજી રહી, બરાબર જ રહી. ઓકે, એટલે રાવણે ઘણો બધો પ્રયત્ન કર્યો એની પૂંછડી બાળવા માટે, પણ એની પૂંછડી બળતી નથી. નહીં. ઓકે, ચલો ઈમાન ફાતિમા. યસ સર. વાંચો. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. હનુમાન બધા કામ ખૂબ ઝટપટથી પતાવી દે. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. એક દિવસની વાત છે. અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપી કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે, અને આટલી વારમાં હું રસોઈ કરી દઉં. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે. ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરશું. આમ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડી, અરે આ શું? હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા. હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી ફળ તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગઈ ન ગઈ ત્યાં તો ફરહાજળ. હે, આટલી વારમાં પાકા ફળ આવી ગયા? તારા બાપુ લાવ્યા? હનુમાને કાંઈ જવાબ ના આપ્યો. એ તો મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. મને ખબર છે, જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. ચાલો ને માં, આપણે કાંઈ રમીએ, હનુમાને વિનંતી કરતા કહ્યું. ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે. જમીને પછી આપણે રમશું.
ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો. માતાજી રોટલી બનાવતા જાય છે. બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી આ માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! હનુમાને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી. હનુમાને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કે તું અંદર આવ્યો ક્યારે? પછી શું કહે છે માતા કે તું અંદર આવ્યો કેવી રીતના? એમ કે માતા હનુમાનજીને કહે છે કે તું કેવી રીતના આવ્યો? એટલે હનુમાનજી પછી કહે છે, હનુમાન મરક મરક હસ્યા તો માતા સમજી ગયા ને કહ્યું કે ડાબા હાથની ટચલી આંગળી પકડતા તું નાનો થઈને ઝાડીના વચ્ચેની જગ્યાથી આવ્યો ને, તો પછી એમ કહી, એ ભગવાનના છોકરો મને ક્યારે હે ભગવાન, આ છોકરો મને પંજવા જ દેતો નથી. એમ કઈ લાઠથી એમને તેડી લીધા. લાઠીને તેડી લીધા. તો હનુમાનજી આવું પરાક્રમ કરતા હતા. હનુમાનજી નાના હતા ત્યારે આવું બધું પરાક્રમ કરતા હતા. ઓકે, હવે હું તમને થોડા ક્વેશ્ચન આન્સર પૂછીશ બેટા, બરોબર? હવે થોડા ક્વેશ્ચન આન્સર પૂછું છું તમને. ઓકે, અલીશા. અલીશા. યસ સર. ઓકે બેટા, સો આપણે જોશું લેસન નંબર 7 ના ક્વેશ્ચન આન્સર, એનું સ્વાધ્યાય, એ બધું આપણે એક એક ને પૂછીશું. હું એક એક ને પૂછું છું અને એક એક આન્સર આપે ને ખબરદાર જો કોઈ લેફ્ટ થઈ જશે ને એટલે હું એને રિમૂવ કરી નાખીશ, સમજી લેજો, બરોબર? તમને સાચો ખોટો જે આન્સર આવડે તમને આપવાનો છે. ભલે તમને નથી આવડતો તો પણ તમારે મને આન્સર આપવાનો છે. અલીશા, વિકલ્પો. હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. રાવણ, સૈનિક કે હનુમાન? હું મારી હનુમાન. હનુમાન. ઓકે, વેરી ગુડ. ફરહીન. ફરહીન, લાંડા ફરહીન. લાંડા ફરહીન. આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. કોણ બોલે છે? રાવણ, સૈનિક કે મંત્રી? રાવણ. વેરી ગુડ. ગુલઝાર, કાસમાની ગુલઝાર. યસ સર. આ વાનરને નિર્મળ સમજીને મેં ભૂલ કરી. કોણ બોલે છે? રાવણ, સૈનિક કે હનુમાન? રાવણ. વેરી ગુડ. ઈમાન ફાતિમા, હવે તો રાવણનું આસન પણ સળગાવવું. રાવણ, મંત્રી કે હનુમાન? હવે તો રાવણનું આસન પણ સળગાવવું. મંત્રી. નો. હનુમાન. હનુમાન. કેમ બેટા? ઈસ્મત નાયાણી. ઈસ્મત. હા સર. મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત. રાવણ બોલે છે, હનુમાન બોલે છે કે મંત્રી બોલે છે? હનુમાન. વેરી ગુડ. કુલસુમ અલવાની. કુલસુમ.
Yes, sir. આ લે આ તેલ ગાભા પણ રેડી દે રાવણ Sir, repeat સૈનિક કે question. હનુમાન Repeat the question. લે આ તેલ ગાભા પણ રેડી દે રાવણ સૈનિક કે હનુમાન Ravan. નો દાનિયા સિદ્ધાર્થ દાનિયા દાનિયા હેલો દાનિયા મુસ્કાન રવજાણી મુસ્કાન Yes, sir. ઓકે લે આ તેલ ગાભા પણ રેડી દે રાવણ સૈનિક કે હનુમાન Sainik. વેરી ગુડ Thank you, sir. મલકાની રીફત રીફત મલકાની રીફત મલકાની રીફત Yes, sir. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે શોર્ટ ક્વેશ્ચન આન્સર હનુમાનના માતા પિતાનું નામ શું હતું બેટા હનુમાનના માતાનું નામ અંજલિ અને પિતાનું નામ કેસરી હતું. બહુ સરસ બેટા વેરી ગુડ મલેક એસ એલ મલેક કોણ છે ઈ મલેક આઈડી કોનું છે લેફ્ટ વેરી ગુડ સીરત ફાતેમા વકીલ વકીલ સીરત ફાતેમા Yes, sir. માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવા કહ્યું માતાએ હનુમાનને જંગલમાંથી પાકા ફળ લાવવા કહ્યું. બહુ સરસ બેટા શેખ રયાન કોનું આઈડી છે Yes, sir. ઓકે બેટા હનુમાન શું પકડે તો તેમાંથી મોટા થવાય જી બેટા હનુમાનજી શું પકડે તો તેમાંથી મોટા થવાય Sir, can I say? નો કુલતુમ Sir, can I say? નો મહેરીન